ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ કાંકરોલ ધામ ખાતે હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ ગુરુચરણના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાંકરોલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે। જોકે છેલ્લા કેટલાક સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ મેળવવા આવતા હોય છે। સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી કાકનોલ ગામ ખાતે દર પૂનમના હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે। સાથોસાથ કાંકરોલ ગામ ખાતે દિવસે 20 થી 25 મણ અનાજ પશુ પક્ષીઓને નાખવામાં આવે છે, જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકરોલ ગામની મુલાકાત લઈ રહ્યા છે અને એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિકતાની તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે, તો બીજી તરફ પશુ પંખીઓ માટે તરણ સહિત જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે। ત્યારે કાંકરોલ ધામ હાલના તબક્કે આધ્યાત્મિક ઉદ્ગતિ કરનાર મહત્વનું સ્થળ છે। હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવી રહ્યા છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે। भगवान की जय। श्री सिद्ध क्षेत्र प्रगट धाम कांकरोल नरसिंह बापा प्रगट धाम आ भूमि में नरसिंह दादाए अनंत जन्मों अनंत पुरुषार्थना भरे पोताना आत्मा ने जाणी जगतना सर्व जीवों माटे आ प्रगट धाम आ भूमि पर अनेक जीवों पोताना स्वरूप में स्थित थई अने कल्याणनो मार्ग बतावी रह्या छे। आ कलिकाळनी अंदर આવી આ પ્રગટ ભૂમિ ઉપર આ મહાપુરુષોની કરુણા કૃપાએ અનંત જીવો કે જે અનંત કાળથી પોતાના સ્વરૂપને ભૂલી અને અનંત ભટકપણું જે છે એને દૂર કરવા માટે દાદા અનંત પુરુષાર્થ કરી રહ્યા છે। આ પ્રગટ ભૂમિ ઉપર દાદાની કોઈ કરુણા કૃપાએ અનંત જીવો માટે ચરણની પ્રવૃત્તિ, કૂતરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પૂનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવો મહાપ્રસાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા અનંત જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા અનંત જીવો ઉપર કરુણા કૃપા કરે। આશ્રમમાં શું સેવા કરવામાં આવે છે, પ્રવૃત્તિ કરવામાં આવે છે? આ પ્રગટ ધામ ભૂમિ ઉપર રોજનું 20 મણથી 25 મણ ચણ એ કબૂતરખાના અને અન્ય જીવો માટે વપરાય છે। કૂતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપાય છે અને સાથે સાથે અન્ય જીવો માટે, ગાયો માટે, પક્ષીજન માટે પક્ષીઘર બનાવવામાં આવે છે। 50 થી 40 મણ ચણ રોજનું આ જીવો માટે પૂરું પડાય છે। આ પવિત્ર ભૂમિને નતમસ્તક વંદન કરી મારી વાણીને વિરામ આપું છું। સદગુરુ ભગવાન કી જય। સત્ય સનાતન ધર્મ કી જય। વાલા મુમુક્ષ ભાઈઓ, સત્ય સનાતન ધર્મ એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર, સિંધુ તટે વસેલા હિન્દુ એ આજે પણ સનાતની કહેવાય છે। સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાડો નથી, એ એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિ અંતને મધ્યથી પણ ન્યારી છે। એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહ્વાન કરેલું ત્યારથી આજ સુધી હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની આજે આપણે સૌ ભારત સિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।